મિત્રો, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષનો ખેતી પર શું પ્રભાવ પડે છે, કેવી રીતે પ્રભાવ પડે છે, તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? આપણે ખેતીમાંથી કીટનાશક અને ફૂગનાશક દવાઓનો ખર્ચો જો ઘટાડવો હોય તો મિત્રો પૂર્ણિમા અને અમાવસનું શાસ્ત્ર આપણે સમજવું પડશે. આપણા દેશમાં પૂર્વજો જે ખેતી કરતા તે ખેતી ઋતુ પ્રમાણે અને સિઝન પ્રમાણે કરતા. શુક્લ પક્ષ એટલે પ્રતિ એકમથી સ્ટાર્ટ થઈ 14ના દિવસે સમાપ્ત થાય છે. 14ના બીજા દિવસે પૂર્ણિમા હોય છે. એટલે કે પૂર્ણિમાના આગલા 1થી 14 દિવસો કે જેને શુક્લ પક્ષ કહેવામાં આવે છે. ચંદ્રમાં પણ એકમના દિવસથી રોજ ધીરે ધીરે થોડો થોડો મોટો થતો જાય છે અને પૂર્ણિમાના દિવસે એ પૂરેપૂરું રૂપ ધારણ કરે છે. તે જ રીતે મિત્રો ખેતીમાં પણ ઝાડ હોય કે છોડ હોય, એનો જે રસ હોય એ ધીરે ધીરે મૂળમાંથી સ્ટાર્ટ થઈ થડ, ડાળીઓ અને પાંદડા સુધી, એટલે કે આગળની તરફ, એટલે કે ટોચ તરફ અગ્રભાગે આગળ વધે છે અને પૂર્ણિમાના દિવસે તે ટોચ સુધી પહોંચી જાય છે. મિત્રો, આવું શા માટે થાય છે? તો કે અહીં ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે એવું થાય છે અને એ ગુરુત્વાકર્ષણ બળના લીધે જમીનમાં રહેલું જે પાણી ખરું એ ઉપર તરફ આગળ વધે છે અને પૂનમના દિવસે આપણે જોઈએ તો મિત્રો સમુદ્રમાં ભરતી પણ આવે છે. આ દિવસોમાં નીચે રહેલો રસ ઉપર તરફ આગળ વધતો હોવાથી વાવણી માટે આ સમય ખૂબ જ અતિ ઉત્તમ છે. કારણ કે આ સમયે જમીનમાં મિત્ર કીટકોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે, જે આપણા પાકને સપોર્ટ કરે છે. પૂર્ણિમાના દિવસે મિત્રો સમુદ્રમાં ભરતી આવે છે, તો એ જ રીતે માનવ શરીર પર પણ તેની અસર થાય છે. એટલે કે માનવ શરીરમાં રહેલું લોહી પણ નીચેથી ઉપર તરફ આગળ વધતું હોય છે. એટલે કે લોહીની ગતિ તીવ્ર થાય છે. મિત્રો, તમે ગૂગલ પર સર્ચ કરજો. જે આત્મહત્યાના બનાવો બને છે એ પૂર્ણિમાના દિવસે વધુ થયેલા જોવા મળશે. કારણ અહીં ચંદ્રમાના ગુરુત્વાકર્ષણ બળની અસર થયેલી જોવા મળે છે. એ માણસના મનની બુદ્ધિને પણ ઉથલપાથલ કરે છે અને મનને વિચલિત કરે છે અને એટલા માટે માણસનું મન બુદ્ધિ ભ્રમિત થાય છે અને ખૂબ જ ઝડપથી નિર્ણયો લેતા હોય છે. શુક્લ પક્ષ પૂર્ણિમાના દિવસોમાં જે રસ નીચેથી ઉપર તરફ જતો હોય છે તે રસ પૂર્ણિમાના બીજા દિવસથી ઉપરથી નીચે તરફ રિવર્સ થતો જાય છે. એટલે કે પૂનમ પછીનો બીજો દિવસ એકમથી સ્ટાર્ટ થઈ 14એ પૂર્ણ થાય અને 14 પછીનો બીજો દિવસ એટલે અમાવસ. અમાવસના પહેલાંના 1થી 14 દિવસ કૃષ્ણ પક્ષ કહેવાય છે. કૃષ્ણ પક્ષમાં ઝાડ કે છોડની ઉપર ચડેલો રસ હોય એ ધીરે ધીરે રિવર્સ થવાનું સ્ટાર્ટ કરે છે અને એ રસ અમાવસના દિવસે મૂળમાં આવીને અટકતો હોય છે. ત્યારે એ અવસ્થામાં મૂળની કાર્યક્ષમતા વધી જતી હોય છે. તે સમયે તમે એને કોઈ પણ પ્રકારનો ખોરાક લિક્વિડ ફોર્મમાં આપવા માગો છો, હાર્ડ ફોર્મમાં આપવા માગો છો, કાંઈ પણ ડ્રિંક્સ કરવું હોય તો તે આ અવસ્થામાં કરો, જેથી ખેતીમાં તમને ખૂબ જ મોટો ફાયદો થશે. જે પણ મિત્રો કંદમૂળની ખેતી કરતા હોય તો એવા મિત્રોએ એની જે વાવણી કરવાની હોય એ કૃષ્ણ પક્ષમાં કરવાની હોય છે. 14ના દિવસે કૃષ્ણ પક્ષ પૂરો થાય અને બીજા દિવસે અમાવસ આવે. અમાવસના દિવસે સમુદ્રમાં ઓટ આવતી હોય છે. એટલે કે મિત્રો પૃથ્વી પરથી પાણી નીચે તરફ જતું હોય છે. એમ કહેવાય છે કે માણસના મગજમાં ફક્ત ને ફક્ત 9% જેટલું પાણી હોય છે. જો મિત્રો પૃથ્વી પરનું પાણી નીચે તરફ આગળ જતું હોય તો સ્વાભાવિક છે કે માણસના શરીરમાં રહેલું પાણી પણ ઉપરથી નીચે તરફ આગળ જવાનું છે અને એવા સમયે મનુષ્યની બુદ્ધિ ક્ષીણ થાય છે અને એવી અવસ્થામાં એટલે કે અમાવસના દિવસોમાં જો કોઈ
કોઈ નિર્ણય લેવામાં આવે તે એ ખોટા પણ સાબિત થતા હોય છે. તો અમાવસના દિવસે પાણી જે નીચે તરફ જતું હોય છે, તેથી અમાવસના દિવસે જે પણ જમીનમાં રોગો હોય, વાયુ વેગે પ્રસરતા હોય, તેવા રોગો કૃષ્ણ પક્ષમાં વધારે જોવા મળશે. અને શુક્લ પક્ષમાં જમીનમાં પાણી નીચેથી ઉપર તરફ આગળ જતું હોય, તેથી માટીમાં ભેજનું પ્રમાણ વધશે. અને માટીમાં ભેજનું પ્રમાણ વધવાથી મિત્રો તેવી અવસ્થામાં ફૂગજન્ય રોગનો એટેક ખૂબ જ વધારે થતો હોય છે, અને તે શુક્લ પક્ષમાં થતો હોય છે. મિત્રો, આ રીતે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષનો જીવન પર પ્રભાવ પડે છે. શુક્લ પક્ષમાં રસ ચૂસક કીટકોનો પ્રભાવ વધારે હોય છે, જ્યારે કૃષ્ણ પક્ષમાં પાન કોરી ખાનારી ઈયળો એટલે કે ઈયળ વર્ગીય જીવાતોનો એટેક ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેથી મિત્રો, મારી તમને ભલામણ એટલી છે કે આ વિષયને ધ્યાનમાં રાખીને અગર તમે આગળ વધશો, એટલે કે મિત્રો બીજું તમે કાંઈ ધ્યાન નહીં આપો તો ચાલશે, પરંતુ એટલું ખાલી યાદ રાખો કે તમારે જ્યારે પણ સ્પ્રે લેવાનો હોય, એ સ્પ્રે શક્ય હોય તો 14 અને પૂનમના લો, કે જેથી તમને સારામાં સારા રિઝલ્ટો મળી શકે. તમે આમ કરશો તો સ્વાભાવિક રીતે તમારા જે સ્પ્રેના ખર્ચાઓ વધુ આવે છે એના પર થોડો કંટ્રોલ થશે. મિત્રો, તમને અગર આ વિડીયો પસંદ આવ્યો હોય, ખૂબ જ મહત્ત્વનો વિષય છે, આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી. અને શક્ય હોય તો મારા પેજને ફોલો કરજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો. અને તમારી પાસે અગર કોઈ આવી માહિતી હોય તો તે દરેક વ્યક્તિ સુધી પહોંચે એ માટે તમે મદદરૂપ થજો. કારણ કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, ચાહે હું નથી કે તમે નથી. રોજે રોજ જેની પાસેથી આપણને જે શીખવા મળે એ શીખવું જોઈએ. મિત્રો, કહેવાય છે કે કોઈકનું એક વાક્ય પણ કોઈકની જિંદગી બદલી નાખે છે. મિત્રો, એક બીજી વાત કે મારી યુટ્યુબ ચેનલ કૃષિ જ્ઞાન, જેને પણ થોડો સપોર્ટ કરજો, અને એ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી મિત્રો અમારો ઉત્સાહ વધે. અને તેથી મિત્રો તમને ખેતીમાં આવી નવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. જય હિન્દ, ધન્યવાદ.